મિત્રો, આજે મેગી મમરા બનાવું છું. નોનસ્ટિક પેનમાં 1 ચમચો તેલ લીધું છે. એમાં ડુંગળી અને લીલા મરચાંને ઝીણા સમારીને સાતળી લેવાના છે. અને ત્યારબાદ ટમેટાં અને બાફેલા વટોણા એડ કર્યા છે અને બધું જ બરાબર સ્ટીમ કરી દીધું છે. આ રીતે આપણે મેગી નૂડલ્સ લીધા છે 3 કેક, અને એને પણ આ રીતે થોડા હાથ વડે ક્રશ કરી લેવાના છે. અને એ દરમિયાન આ આપણા વેજીટેબલ બરાબર ચડી ગયા છે. તો હવે અંદર એડ કરીશું મેગી મસાલો. મેગી મસાલો એડ કર્યા પછી હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર થોડા એડ કરવાના છે. અને ફરી એક વખત બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. અને ત્યારબાદ 1 કપ પાણી એડ કરી દીધું છે. અને હવે એડ કર્યું 1 પાઉચ મેગી મસાલો. અને ત્યારબાદ આપણે ક્રશ કરેલા મેગી નૂડલ્સ એડ કરી દીધા છે. 5 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું. અને ત્યારબાદ કવર ખોલીને અંદર એડ કરીશું મમરા. 100 ગ્રામ મમરા એડ કર્યા છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ફરી એક વખત આપણે મસાલો એડ કરી દઈશું.